શું કે મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સવારમાં ટાઈમ થઈ ગયો એટલે સવારમાં આપણે સુરત દાદાના દર્શન કરીને મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા. આપણે પહેલાં તો અહીંયા જોઈએ, અંદર ગયા ત્યાં રંગોળી હતી તો વળી રંગોળી જોઈ, તે પછી મહાદેવના દર્શન કરવા બે વયા ગયા અંદર. મહાદેવના દર્શન કરીને આપણે પછી જલ અર્પણ કર્યું. મહાદેવને જલ અર્પણ કરીને ટાઈમ થઈ ગયો એટલે આપણે નીકળી ગયા દુકાન જવા. દુકાને પહોંચી ગયા. દુકાને પહોંચ્યા ત્યાં વળી અભિભાઈ મેહુલભાઈને મળ્યા ને પછી ટાઈમ થઈ ગયો એટલે આપણે બપોર જમવા નીકળી ગયા. એમાં દેવેનભાઈ જતા હતા પછી આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા. ને ઘરે પહોંચ્યો તો બતક વળી રમતું હતું. પછી ઘરે પહોંચીને જમવામાં તો દાળ ભાત બટાકાનું શાક ને રોટલી તો પછી ખાઈને ટાઈમ થઈ ગયો એટલે આપણે નીકળી ગયા પાછા દુકાન જવા. એમાંય પાર્સલ લેવાનું હતું તો રસ્તામાંથી પાર્સલ લીધું. પછી પાર્સલ લઈને દુકાને પહોંચી ગયા. પછી દુકાને પહોંચીને ગાડી બાડી પાર્ક કરીને પછી આપણો ટાઈમ થઈ ગયો એટલે વળી હિસાબ કરવાનો હતો આજે. તો વળી પાર્થિવ ભાઈ પેલું હિસાબ કર્યો. પછી હિસાબ કરીને આપણે વળી ટાઈમ થઈ ગયો એટલે રાતે નીકળી ગયા ઘરે જવા. ઘરે જવા નીકળી ગયા ને પછી ઘરે પહોંચી ગયા. ઘરેમાં પહેલાં હેન્ડલોક માર્યો ને પછી હેન્ડલોક મારીને અંદર ગયો તો પાણી આવી હતી તો બીવ રહ્યો અમને હાવ કરીને પછી પાણી ભેગું રમત કરીને બ્લોગનો એન્ડ કરી.